હેલો મિત્રો, પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો આજે આપણે જવાનું છે કુંભણ, જે પાલીતાણાની બાજુમાં આવ્યું ત્યાં. તો આપણે ત્યાં રસ્તામાં સુખપુર ગામ આવશે, ત્યાં ઓમ શક્તિ આશ્રમ છે, ત્યાં આપણે દર્શન કરવા જઈશું. તમને પણ દર્શન કરાવશું, આગળનો વ્લોગ તમને બતાવશું. તો બન્યા રહેજો આપણી સાથે. ભગવા આવી ગયા છે કે તમને પૂજ્યા પહેલા તમે થોડોક નજારો હું બતાવી દઈશ વિસ્તારમાં. આવી ગયા છે. આજે આપણે ભોગીયાથી સુખપુર, ત્યાં આશ્રમ આવેલો છે ઓમ શક્તિધામ આશ્રમ. તે માટે આપણે પણ અહીંયા દર્શન કરવા જવા છે, તમને પણ દર્શન કરાવશું. તો ચાલો ત્યાં આગળ જોઈ શકો છો. અહીંનો બધો નજારો આપણે ગેટમાંથી અંદર આવતા જ ત્યાં શક્તિ આશ્રમ છે. ગેટની એક્ઝેક્ટ બાજુમાં નાળિયેરીનો મસ્તીનો નજારો આવેલો છે. તે માટે સ્તંભ પણ છે. બાજુની સાઈડની જગ્યામાં આંબા પણ એવા મસ્ત રોપેલ છે. જગ્યા પણ એકદમ બહુ સરસ મજાની છે. એ આપણે દર્શન કરીશું, તમને પણ દર્શન કરાવશું. આ આશ્રમ આપણે કાર્યધરની બાજુમાં આવેલો છે. ત્યાં સુખપુર ગામ છે, કાર્યધરની બાજુમાં છે. ત્યાં આશ્રમ આવેલો છે ઓમ શક્તિધામ આશ્રમ. તે માટે તમે તમને એનો બધો નજારો બતાવશો. આંબા છે, નાળિયેરી છે, લીંબુ છે, ઘણા બધા ઝાડો છે. બાજુમાં વાડીઓ છે. ઝાડવાને કેવું સરસ મજાનું પાણી ચાલુ છે. ઘણા સરસ મજાના ઝાડવા છે. આ બાજુથી તમે જો મંદિરની અંદર બહુ સરસ મજાનું નાઇટની જગ્યા હોય, નાઇટની તો આપણે સિરીઝો લગાવવામાં આવી છે. એકદમ મસ્ત દેખાય તો છે નાઇટમાં. રસોડાનો વિભાગ ચાલે છે.
કેવા ગોળી. ગોળી પટેલ. હા.